નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। કરજણમાં ડી-માર્ટ વેરહાઉસ હડતાળ મામલે નવો વળાંક। વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલ ડી-માર્ટ વેરહાઉસમાં ચાલી રહેલી કર્મચારીઓની હડતાળ મામલે નવો વળાંક આવ્યો છે। વેતન વધારાની માંગ સાથે આશરે 150 જેટલા કર્મચારીઓ 1 મેના રોજ હડતાળ પર ઉતર્યા હતા। કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે અનેક વખત વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા કામદારો હડતાળ યથાવત રાખી હતી। હડતાળના પગલે શનિવારે વેરહાઉસના શટર બંધ રહેતા ગેટ બહાર રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચી હતી। આ દરમિયાન આજે હડતાળને લઈ કર્મચારીઓ ગેટ બહાર એકત્ર થયા ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી। કંપની દ્વારા હડતાળમાં જોડાયેલા કર્મચારીઓને અચાનક નોટિસ આપીને 150થી વધુ કર્મચારીઓની નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। આ પગલાંથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વર્કર યુનિયનના આગેવાનો સ્થળ પર પહોંચી કંપનીના નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો। યુનિયન આગેવાનો દ્વારા આગામી દિવસોમાં કાયદાકીય લડત આપવાની ચીમકી આપવામાં આવી છે। હાલ સમગ્ર મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વચ્ચે પોલીસ અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। નમસ્કાર, કરજણ પોર બામણગામ પાસે આવેલી ડી-માર્ટની વેરહાઉસ જ્યાં આશરે 175 થી 200 માણસો કામ કરી રહ્યા છે। છેલ્લા 5-6 વર્ષથી આ જગ્યાએ નોકરી કરી રહ્યા છે। પગાર ધોરણ તમે જુઓ તો 8 કલાકની જગ્યાએ 12 કલાક નોકરી કરાવીને ઓવરટાઈમ આપતા નથી। જ્યારે કામદારોનો રોષ ભભૂક્યો અને જ્યારે એમની પગારની માંગણી લઈને ગયા ત્યારે આ મેનેજમેન્ટે લોકઆઉટ કરી બધાને બહાર કાઢ્યા છે, જે કાયદાની ભાષામાં તદ્દન ઇલીગલ છે। લોકઆઉટ કરવું વગર નોટિસે બહાર કરવા, કોઈ પણ જાતનું મજદૂર પરિસ્થિતિ સર્જાઈ હતી, કોઈ પણ જાતની હડતાલ પર નથી। તમે જોઈ રહ્યા છો બહાર આટલા લોકો છે, એમાંથી કોઈએ પણ શાંતિ સુલેહનો ભંગ નથી કર્યો। મતલબ કે પોલીસને અને સરકારને શાંતિથી લોકો સાચવી રહ્યા છે, એમને સાથ સહયોગ આપી રહ્યા છે। પરંતુ આજ સવારે આ લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકોના ખાતાની અંદર ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કરી દીધો। આ માધ્યમથી કહેવા માંગુ છું સ્થાનિક ધારાસભ્યશ્રીને, સ્થાનિક નેતાઓને કે તમારા વિસ્તારનો, તમારા ગામડાનો એક દીકરો કે જેની પાછળ આખો પરિવાર નભેલો હોય, જેની નોકરી ફક્ત એક રાતના એક લેટરથી એમને કાઢી મૂકવામાં આવતા હોય, શું કરી રહ્યા છો તમે? આ લોકોનો વોટ લેવા પૂરતો ઉપયોગ કરી રહ્યા છો। તમારે આજે 3 દિવસથી જે આ પરિસ્થિતિનું સર્જન થયું છે આખા ગુજરાતની અંદર, વડોદરાની અંદર, જ્યારે લોકોને ખબર છે તો તમારી પ્રાથમિક જવાબદારી બનતી હતી આ જગ્યા પર આવી આ લોકોનો સાથ આપવાનો। આ લોકો વિરુદ્ધ જે મેનેજમેન્ટે કિન્નાખોરી રાખી આ કામદારોને ખોટી રીતે ડિસમિસ કર્યા છે, એમને જે નોટિસ આપી ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ કર્યો છે, એના બદલે તમારે લેબર કમિશનરમાં જઈ કાં તો એમને મીડિયેટર બનાવી આ લોકોનું સમાધાન કરાવવાનું। હું મેનેજમેન્ટે ખુલ્લી ચેતવણી આપું છું, આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી આ લોકોને પાછા લઈ લેવામાં આવે। તમે જે લોકઆઉટ કરી ગેટ બંધ કર્યો છે એ ખોટો છે, તમારો નિર્ણય ખોટો છે। સરકારની વિરુદ્ધ, સરકારી લેબર કોડની વિરુદ્ધ તમે કાયદાથી કામ કર્યું છે। કોઈ પણ જાતની નોટિસ તમે જોઈ શકો છો, કોઈ નોટિસ લગાવવામાં આવી નથી। એટલે આ જે કિન્નાખોરી રાખી આ ગુજરાતી ભાઈઓને જે રીતે કાઢ્યા છે એના વિરુદ્ધ આજથી જે મજદૂર પરિસ્થિતિ સર્જાઈ છે એના વિરુદ્ધ અમે તો છે જ, અમારી સાથે આખી ટીમ જે ડી-માર્ટ વેરહાઉસના માણસો જેમની સાથે છે અને આગળ કાયદાકીય લડત લડવા માટે અમે આજરોજ અહીં આગળ આવ્યા છે અને અત્યારથી હવે કાયદાકીય લડતની શરૂઆત થઈ ગઈ છે। મેનેજમેન્ટ પાસે હજુ પણ સમય છે, હજુ અમારા કામદારોમાંથી 10-15 જે આગેવાનો છે એમની સાથે મળે, શાંતિથી એ લોકોની જે પ્રોબ્લેમ છે એને સાંભળે અને સમસ્યા છે એનું સમાધાન લાવે, આટલી મારી રિક્વેસ્ટ છે। કારણ કે તમને ખબર છે કે ભાઈ મજદૂરો ભલે ગરીબ છે, એમની પાછળ જે મજદૂરોના નેતાઓ છે ઘણા સારા છે, ઘણા ખરાબ હોતા હોય, પણ સારા નેતાઓ તરીકે અમે કામગીરી કરવા આવ્યા છે અને એમની પાસે એક પણ રૂપિયો લીધા વગર એમની માટે લડવા માટે આજે અમે આવ્યા છે। મારું નામ રાજેશ પરમાર, વિંડાર યુનિયન પ્રતિનિધિ, CMP। મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ, મજદૂર એકતા જિંદાબાદ।